ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણની અંદર વાહકતા વિશેની ચર્ચા કરતા હતા અને વાહકતા શું છે એની શરૂઆત એ સમજતા પહેલાની શરૂઆત આપણે અવરોધથી કરી હતી અને અવરોધ પરથી સૂત્ર એનું બનાવ્યું હતું R = ρL/A. એના પરથી આપણે ρ નો સૂત્રનો કરતા બનાવી અને એનું એકમ લાવ્યા હતા. R એટલે અવરોધ, ρ એટલે વિશિષ્ટ અવરોધ અથવા અવરોધકતા એવી વાત કરી હતી. પછી આપણે અવરોધની જરૂર નથી, આપણે વાહકતાની જરૂર નથી, તો વાહકતા G = 1/R અને એના પરથી આપણે સૂત્ર બનાવ્યું હતું 1/ρ × A/L. 1/ρ ને આપણે કીધું હતું કપ્પા, તો G = કપ્પા A/L અને એના પરથી જો કપ્પા એટલે કે વિશિષ્ટ વાહકતાને સૂત્રનો કરતા બનાવો તો કપ્પા = G × L/A. આ રીતનું આપણે સૂત્ર લાવ્યા હતા. દરેક જે અલગ અલગ ભૌતિક રાશિઓ હતી, અવરોધ, અવરોધકતા, વાહકતા અને વિશિષ્ટ વાહકતા, એ દરેકના આપણે એકમો વિશે પણ ચર્ચા કરી હતી. મારો મેઇન ટાર્ગેટ આ હતો, વિશિષ્ટ વાહકતા જેને આપણે કહીએ. પરંતુ ચેપ્ટરની અંદર અને કેમિસ્ટ્રી ફિલ્ડની અંદર આપણે મોસ્ટલી કોઈ પણ દ્રાવણ માટેની વિશિષ્ટ વાહકતા કપ્પા જ માપતા હોઈએ છીએ અને એને માટે નામ આપણે વાપરીએ છીએ વાહકતા. ચેપ્ટરની અંદર જ્યાં પણ આપણને વાહકતા શોધવાનું કે એટલે આપણે એવું સમજવાનું કે આપણે વિશિષ્ટ વાહકતા કપ્પા કે શોધવાની છે. કેમ કે અહીંયા વિશિષ્ટ વાહકતાને વાહકતા તરીકે જ ગણીને આગળ વધે છે. હકીકતમાં તો વાહકતા અને વિશિષ્ટ વાહકતા બંને વસ્તુ અલગ છે. આ વાહકતા માપવાની જરૂર કેમ પડી એનું કારણ આપણે પછીથી જોઈશું. પરંતુ આ વાહકતા કેવી રીતે માપવાની, કઈ રીતની વાહકતા હોય, આ વાહકતાના સૂત્રો વગેરે જોયા પછી આપણે એક વસ્તુ એવી જોઈ હતી કે વાહક પદાર્થો બે પ્રકારના હોય, ઇલેક્ટ્રોનીય વાહકો અને આયનીય વાહકો. અને વાહકતા પણ એને આધારે બે પ્રકારની હોય, ઇલેક્ટ્રોનીય વાહકતા અને વિદ્યુતીય વાહકતા. ઇલેક્ટ્રોનીય વાહકતા અને આયનીય વાહકતા. ઇલેક્ટ્રોનીય વાહકતા એટલે કે કોઈ પણ ધાતુમાંથી જ્યારે વહન થાય વિદ્યુતનું, એ વાહકતાને આપણે ધાત્વીય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કહીએ. અને કોઈ પણ વિદ્યુત વિભાજ્ય એટલે કે ક્ષાર ઓગાળેલા જલીય દ્રાવણની વાહકતાને આપણે આયનીય વાહકતા કહીએ. એ બંને ઉપર અસર કરતા પરિબળો વિશે આપણે ચર્ચા કરી હતી. એના પછી નેક્સ્ટ વસ્તુ આવે છે એ આયનીય વાહકતાનું માપન. તમને સવાલ થશે, આપણે ધાત્વિક વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતાનું માપન કેમ નહીં કરતા? ભાઈ, એ વાહકતા, કંડક્ટિવિટી ધાતુની જે છે એ તો તમે ફિઝિક્સમાં ભણવાના, એ બધી ફિઝિક્સને રિલેટેડ વસ્તુ છે અને એની આપણે ચર્ચા કરવાનો કોઈ મિનિંગ નથી. કારણ કે અહીંયા આપણે જે ડીલિંગ કરીએ છીએ, જેની સાથે લેવા દેવા છે, એ જલીય દ્રાવણો સાથે છે. જલીય દ્રાવણનો આગળ આપણે ભણીશું વિદ્યુત વિભાજન, અને એ વિદ્યુત વિભાજન માટે જલીય દ્રાવણમાં આપણે જે બે વિદ્યુત ધ્રુવો ડુબાડીશું અને એના દ્વારા એ જલીય દ્રાવણની વાહકતા આપણે માપવાની. એ જલીય દ્રાવણની વાહકતાને આપણે આયનીય વાહકતા પણ કહીએ છીએ. કે આયનીય વાહકતાનું માપન કેવી રીતે કરવામાં આવે? તો એ વાહકતા કોષ નામના એક ઉપકરણ દ્વારા કરવામાં આવે. શું કહીશું આપણે એને? વાહકતા કોષ. અલગ અલગ જાતની ઘણી બધી રચના ધરાવતા વાહકતા કોષ હોય. એમાંની બે જાતની આપણને ગોઠવણી અહીંયા આપેલી છે. મેઇન મારે કરવાનું છે શું? તો કે કોઈ પણ એક પાત્ર છે, એ પાત્ર આ રીતનું નળાકાર અથવા તો કોઈ પણ બીકર, ગમે તે સાઈઝનું મારી પાસે પાત્ર હોય, એ પાત્રમાં અહીંયા હું તમને બતાવું છું એ રીતની બે પટ્ટીઓ કે જેને આપણે વિદ્યુત ધ્રુવ કહીએ. અને સામાન્ય રીતે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કા ગ્રેફાઇટ અથવા તો પ્લેટિનમ પ્રકારના હોય. આ બે વિદ્યુત ધ્રુવોની પટ્ટીને એ દ્રાવણમાં ડુબાડેલી રાખવામાં આવે. ખાસ ધ્યાનમાં રાખજો, વિદ્યુત રાસાયણિક કોષ કરતા એક અલગ પડતી વસ્તુ એ છે કે અહીંયા મારી પાસે દ્રાવણ એક જ છે. વિદ્યુત રાસાયણિક કોષમાં આપણી પાસે બે અલગ બીકરમાં બે અલગ દ્રાવણો હતા, જ્યારે અહીંયા મારી પાસે એક જ દ્રાવણ છે. કારણ કે મારે
એ દ્રાવણની વાહકતા માપવાની છે અને જેની વાહકતા માપવાની હોય એ દ્રાવણમાં આ બે પટ્ટીઓ ડુબાડીને રાખેલી છે. એ બે પટ્ટીઓને પછી બહાર આ વાયર દ્વારા ઉપર છેડા ખુલ્લા છે. ખુલ્લા છેડાનું શું કરવાનું? મોઢામાં નાખીને ચૂસવાના? ના ભાઈ, શાંતિ રાખ થોડી વાર, કહું. એ જે વાયરો છે એનો અમુક જ ભાગ આ દ્રાવણમાં ડુબાડીને રાખવામાં આવે છે અને બાકીનો ભાગ સીલ કરેલો, કાચની નળીમાં જેમ પેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર સીલ કરેલો હોય રીતે સીલ કરીને રાખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકતા હશો કે આ રીતનો જે વાહકતા કોષ છે, વાહકતા માપવા માટેનો જે વાહકતા કોષ છે, એ વાહકતા કોષમાં જે પેલી જે બે પટ્ટીઓ છે એટલો ભાગ પેલા દ્રાવણના સંપર્કમાં છે, પણ એ પટ્ટી સાથે જે વાયર તાર બહાર કોપરના તાર સાથે જોડાયેલો છે એટલો ભાગ તો પેલી કાચની નળીમાં સીલ કરેલો છે, જેથી દ્રાવણ સાથે એ વાયર, એ તાર કોન્ટેક્ટમાં ના આવે. અંદર જે દ્રાવણમાં તાર ડુબાડેલો રાખીએ એ વાયર, એ તાર આપણા દ્રાવણ સાથે કોન્ટેક્ટમાં ના રહે. દ્રાવણ સાથે તો નીચે આ જે ભાગ છે ખુલ્લો એટલો જ કોન્ટેક્ટમાં રહેવો જોઈએ અને એનું પણ કારણ છે. કેવી રીતે શું થાય છે એ બધું માપન વારાફરતી આપણે જોઈએ. હવે સૌપ્રથમ આ જે બે વિદ્યુત ધ્રુવો અંદર આપણે નાખેલા છે એ કોઈક ક્ષારના જલીય દ્રાવણમાં છે, એટલે એ જલીય દ્રાવણમાં ધન અને ઋણ આયનો હશે, એટલે પ્લસ અને માઇનસ બે આ રીતના વિદ્યુત આયનો એને દ્રાવણની અંદર ફરતા હશે. આ જે બે પટ્ટી છે એ બે પટ્ટીને એ જે બે પટ્ટીમાંથી નીકળતા વાયર છે, જેમાં ઉપર લખેલું છે જોડાણ કરતો વાયર, એ વાયરના બે છેડાને આપણે ક્યાં જોડવાના? બેટરી સાથે? ના, એક ગોઠવણી આવે છે જેના વિશે તમે ફિઝિક્સમાં પણ ભણશો. એ ગોઠવણીને કહેવાય છે વિસ્ટન બ્રિજ સર્કિટ. વિસ્ટન બ્રિજ પરિપથ તરીકે તમે કદાચ ફિઝિક્સમાં ભણ્યા હશો અથવા તો ભણશો. ભણ્યા છો ખરા તમે ફિઝિક્સમાં અત્યાર સુધી વિસ્ટન બ્રિજ સર્કિટ અથવા વિસ્ટન બ્રિજ એવું કઈ નામ સાંભળ્યું? હા, શું છે? વોટ ઇઝ વિસ્ટન બ્રિજ? તમારામાંથી કોઈ મને કહી શકે વોટ ઇઝ વિસ્ટન બ્રિજ? સર બોલું? હા, કોઈ પણ અજાણીતા જે અવરોધ હોય ને એનો અવરોધનું મૂલ્ય માપવા માટે. એવું નહીં, એટલે તમારે ફિઝિક્સમાં કેમ આવતું હતું? એ ફિઝિક્સમાં એવું આવતું હતું અમારે. એટલે શું કરવા ફિઝિક્સમાં કયા ટોપિકમાં એ વસ્તુ આવતી હતી? એટલે કે ફિઝિક્સમાં આપણે એમાં એવું આવતું હતું કે 4 અવરોધ લેવાના અને વચ્ચે ગેલ્વેનોમીટર હોય. એ 4 અવરોધમાંથી આપણે કોઈ પણ 2 અવરોધો આવતા હોય, એ અવરોધોનો જે ગુણોત્તર છે, આ બે બાજુના અવરોધ અને આ બીજી બે બાજુના અવરોધ નો ગુણોત્તર એ એકબીજાને સમાન મળે અને ગેલ્વેનોમીટર જ્યારે કોણાવર્તન દર્શાવે ને ત્યારે જ એ શક્ય બને. એટલે એમાંથી આપણે 3 અવરોધનું મૂલ્ય જાણતા હોય તો અને ચોથો ના જાણતા હોય તો ચોથાનું જાણી શકીએ. ઓકે, ચલો બધાને યાદ આવ્યું આવું કઈ? આ ભાઈ બોલ્યો એ કમ્પ્લીટ સમજાયું છે? યાદ આવ્યું બધાને? હા. ઓકે, તો એ જ રીતની આપણે પણ અહીંયા ગોઠવણી હશે. બરાબર? જો તમને સમજાવું એટલે તમને આઈડિયા આવે. જો અહીંયા તમને દેખાતું હશે એવી જ રીતની એક ગોઠવણી અહીંયા રાખેલી છે, પણ હમણાં જે ગેલ્વેનોમીટરની ચર્ચા કરી એની જગ્યાએ અહીંયા પી મૂકેલું છે. કદાચ એ લોકો પોટેન્શિયોમીટર કદાચ કહેવા માંગતા હોય, પરંતુ આ વિસ્ટન બ્રિજ પરિપથમાં હમણાં કુશલે કીધું એ પ્રમાણે અહીંયા ગેલ્વેનોમીટર રાખેલું હોય. હવે અહીંયા આપણને જો લખીને આપેલું છે, જસ્ટ અ મિનિટ, ચલો એક અહીંયા આપેલું છે R1, R2, R3 અને R4. આ 4 R એટલે આપણા 4 અવરોધો. હવે અહીંયા હમણાં જે ચર્ચા કરી આ રીતની સર્કિટથી જોઈન્ટ કરેલા હોય, ગેલ્વેનોમીટર અહીંયા વચ્ચે રાખેલું હોય અને અહીંયા બધા તારથી એકબીજા અવરોધોને એકબીજા સાથે આ રીતે જે જોડાણ છે એ રીતનું જોડાણ કદાચ તમારે ફિઝિક્સમાં પણ આવતું હશે. આ રીતે જ્યારે જોડેલું હોય ત્યારે ગેલ્વેનોમીટરની એક સાઈડના જે બે અવરોધો છે એટલે કે R2 અને R4,
એ બંનેનો જે ગુણોત્તર છે એ ગેલ્વેનોમીટરની બીજી સાઈડના જે બે અવરોધો છે એ બંનેના ગુણોત્તર જેટલો હોય, એટલે કે R2/R4 = R1/R3. આવું કંઈક તમારે ફિઝિક્સમાં આવતું હતું, મેં લખ્યું છે, બરાબર છે? હા કે નાનો સે જવાબ આપજો. આ મેં લખ્યું છે, બરાબર છે? હા બરાબર છે. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ. હવે અહીંયા જે મને અવરોધ આપેલો છે ને R4, કદાચ તમે પ્રેક્ટિકલ કરશો ને ત્યારે આ R4 અવરોધ એ ફિક્સ થશે, એનું મૂલ્ય જાણીતું હશે, તમને આપેલું હશે, અથવા તો તમારે અવરોધ પેટી જે આવે ને, કદાચ તમે જોઈ હોય તો એને આધારે તમને એનું મૂલ્ય ખબર હોય. આ જે R3 અવરોધ છે ને એનું મૂલ્ય પણ તમને ખબર હોય, એટલે કે ફિક્સ હોય, એટલે કે R3 અને R4 નું મૂલ્ય આપણને ખબર છે, બરાબર? જો આ બધી વસ્તુ કઈ તમારે સમજાવવા નહીં આવવાની અને ચોપડીમાં આપેલી પણ નથી, પણ હું તમને સમજાવું છું કે જેથી કરીને આપણે કઈ રીતે માપવાનું છે ખબર પડે. ચોપડીમાં તો સાદા 1-2 વાક્યમાં જ સમજાવી દીધું છે કે કેવી રીતે કરતા હોય છે. અહીંયા જે R2 લખેલું છે ને એ R2 માં જો ઉપર લખેલું છે વાહકતા કોષ. વાહકતા કોષ એટલે આપણી પાસે અહીંયા જે બે છેડા છે ને, આપણી આ જે સર્કિટ છે વિસ્ટન બ્રિજ સર્કિટ, એનો આ એક છેડો અને એનો આ બીજો છેડો, આ બે છેડાને પેલો આગળની પીપીટી ની અંદર જે વાહકતા કોષ આપણે લખ્યો તો, દોર્યો તો, એ વાહકતા કોષના બે પટ્ટીઓ પેલા દ્રાવણમાં ડૂબાડેલી હતી, એ બે પટ્ટીઓ સાથે આ બે છેડા જોડાયેલા છે. માટે અહીંયા એવું આપણે કહી શકીએ કે પેલો વાહકતા કોષની અંદર જે પેલા ઉપરના જે બે છૂટાછેડા છે એ છૂટાછેડાને અહીંયા આપણે જોડવાના, આપણી આ સર્કિટની અંદર. હવે વાહકતા કોષની અંદર આપણે કોઈ પણ અજ્ઞાત જલીય દ્રાવણ ભરેલું છે, બરાબર? એ અજ્ઞાત જલીય દ્રાવણ હશે એની કંઈક વાહકતા હશે. વાહકતા હશે તો એને આધારે એનો કંઈક અવરોધ પણ હશે. કેમ કે આપણી પાસે સંબંધ છે કે G = 1/R. તો આપણા વાહકતા કોષમાં ભરેલા ક્ષારના જલીય દ્રાવણની કંઈક વાહકતા હશે, એ વાહકતાને આધારે એનો કંઈક અવરોધ હશે અને એ અવરોધ જ આપણો R2. હવે જલીય દ્રાવણનું જથ્થો, એની સાંદ્રતા એ તો અચળ જ છે, માટે એની વાહકતા અને એને આધારે એનો અવરોધ પણ અચળ હશે. તો મારી પાસે R2, R3 અને R4 ત્રણે જે બ્લુ કલર થી સર્કલ કરેલા છે એ ત્રણે નું મૂલ્ય મને ખબર છે. બાકી રહ્યું R1. તમે જોયું હશે તો જે R3 અને R4 છે એ બંને અવરોધોને તમારે ફિઝિક્સમાં કદાચ આવતું હશે, અવરોધ દર્શાવવા માટે આ રીતની ઝિગઝેગ લાઈન આવતી હોય છે. ખબર છે તમને? આવે છે ફિઝિક્સમાં? એટલે હા કે ના? હા. યસ. તો ફિઝિક્સમાં આ રીતે અવરોધને દર્શાવવામાં આવતો હોય છે. પરંતુ અહીંયા તમે જોશો તો તમને જે R3 અને R4 માં એ રીતની સંજ્ઞાઓ આપેલી છે. R2 માં તો આપણો વાહકતા કોષ છે, પણ R1 માં ઝિગઝેગ આકાર છે અને એક તીર મારેલું છે. તો હવે તમે ફિઝિક્સ ભણ્યા છો, હું તો ભણ્યો નથી, તો તમે મને કહી શકો કે એ તીરનો મીનિંગ શું થાય? ઝિગઝેગ આકાર અને તીર મારેલું છે, એનો મીનિંગ શું થાય? બોલો યસ. ચલિત અવરોધ. એટલે શું ચલિત અવરોધ? એટલે ચાલતો જતો રહે. આપણે અવરોધને બદલી શકીએ. કેવી રીતે બદલવાનો અવરોધને? ત્યાં આપણે કોઈ બીજો અવરોધ મૂકી શકીએ. એ તો R3 અને R4 ની જગ્યાએ બીજો મૂકી રાખીએ ને. એટલે આપણે જે અવરોધનું મૂલ્ય શોધવું હોય એને બદલી શકાય. આપણે તો પેલા વાહકતા કોષનો અવરોધ શોધવાનો છે, એ તો ફિક્સ છે. તો ચલ અવરોધ તે કીધું એટલે ખબર ના પડી. બીજા કોઈ? કોઈ નહીં? ઓકે, ચલો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફિઝિક્સમાં જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ને ત્યારે કદાચ આવશે. ચલ અવરોધ એટલે શું? તો કે તમારી પાસે કોઈ પણ એક તાર તમને આપેલો હશે, એના ઉપર કદાચ તમે 11માં પ્રેક્ટિકલ કર્યા હશે ને તો એક જોકી આવે. આ જે પેન છે ને એ પેન પ્રકારની એક જોકી આવે, એક પેન ટાઈપનું હોય.
એને વાયર પર કોઈ એક જગ્યાએ તમારે અડાડવાની હોય, અલગ અલગ જગ્યાએ તમારે જોકીને ફેરવવાની. જોકીની આગળ કંઈક મેટલનો ભાગ હોય, ધાતુ, અને એને આ તાર ઉપર એક લાકડાનું પાટિયું હોય, એમાં આ તાર ફિટ કરેલો હોય, અને એમાં કોઈ એક જગ્યાએ તમારે જોકીને આમાં બધે ફેરવવાની. આ તારના બે છેડા એને આપણે સર્કિટમાં જોઈન કરેલા છે, એટલે એ થઈ ગયો આપણો R1. આ બાજુ છે R2, અહીંયા છે R4 અને અહીંયા છે R3. આ અવરોધ અને આ અવરોધ ફિક્સ છે. આને હું બદલી શકું છું. કેવી રીતે? તો અહીંયાથી હું આમાં ફેરવું તો એ પ્રમાણે અવરોધ બદલી શકાય. એવું કંઈક બેઝિક મને આઈડિયા છે. આપણે આ R1 અવરોધમાં પેલી જે પેન છે ને, જોકી, એ જોકીને એ જગ્યાએ ફેરવવાની, એ જગ્યાએ રાખવાની કે જેથી કરીને વચ્ચે મૂકેલું જે ગેલ્વેનોમીટર છે, એ ગેલ્વેનોમીટરમાં હમણાં કુશલે કીધું એ પ્રમાણેની નીડલ સેટ થાય. મતલબ કે ફ્લક્ચ્યુએશન બતાવે. શું કહેવાય ગુજરાતીમાં નહીં ખબર, ફ્લક્ચ્યુએટ થાય એ નીડલ, મતલબ કે એક બાજુ કોણાવર્તન સમથિંગ એવું કંઈક થાય. અને જે બિંદુએ આ રીતનું કોણાવર્તન આપણને જોવા મળે, એ બિંદુએ આપણે એવું ધારી શકીએ કે એ વખતે R2/R4 અને R1/R3 આ ગુણોત્તર સરખો હશે. અને આ ગુણોત્તર સરખો કરવા માટે R2 નું મૂલ્ય ફિક્સ છે, R4 એ ફિક્સ છે, R3 પણ ફિક્સ છે. તો આ ગુણોત્તર સરખો કરવા માટે જ હું R1 નું કોક મૂલ્ય એવું લઉં છું. કેવી રીતે? આ જોકી પેલી પેનને આમાં બધે ફેરવીને કોઈ એક જગ્યાએ એવું મને પેન મૂકી રાખું તો મને એવું મળશે કે જેથી કરીને ગેલ્વેનોમીટરમાં એ પ્રમાણેનું રીડિંગ આવશે, જેથી આ ગુણોત્તર સરખા આવશે. માટે એને ચલ અવરોધ કહે છે. ચલ અવરોધ એટલે અવરોધને એવું નહીં કહેવાનું કે ચલ અવરોધ. ચલ અવરોધ એટલે કે એનું મૂલ્ય હું બદલી શકું છું. અહીંયા પેન મૂકું તો અલગ અવરોધ હોય, અહીંયા પેન મૂકું તો અલગ અવરોધ હોય, એવું કંઈક હોય છે. તો આ રીતે R1 નું મૂલ્ય આપણે એ રીતે સેટ કરવાનું જેથી બંનેનો ગુણોત્તર, R2/R4 નો ગુણોત્તર R1 અને R3 ના ગુણોત્તર સરખો જેવો થાય. એ ગેલ્વેનોમીટરની નીડલ સોય ઉપરથી મને ખબર પડશે. તો આ રીતે અહીંયા આમાં પેન ફેરવું તો એના આધારે પછી અંદર કઈ જગ્યાએ પેન આવે છે એના પરથી મને R1 નું મૂલ્ય ખબર પડે. R3 ને R4 નું મૂલ્ય તો આપણે ફિક્સ કરેલું જ હતું. R4 નું મૂલ્ય ફિક્સ હતું પણ આપણને ખબર નથી. પણ અહીંયા આ જે ગુણોત્તર સરખા થાય છે એમાં R1, R3, R4 બધાના મૂલ્ય ખબર હોય તો હું R2 એટલે કે આપણા અજ્ઞાત વાહક, કયો અજ્ઞાત વાહક? તો કે આપણો વાહકતા કોષ. એ વાહકતા કોષનો અવરોધ મને ખબર પડે અને એ અવરોધનો વ્યસ્ત કરું તો મને G નું વાહકતાનું મૂલ્ય મળે અને G ના મૂલ્ય પરથી હું એ દ્રાવણની વિશિષ્ટ વાહકતા શોધી શકું. ચલો આટલા સુધીમાં કોઈને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. પછી એક સ્ટેપ આગળ જો આ વાહકતાના માપનમાં. ઓકે, હવે કેવી રીતે આ વસ્તુ કરવામાં આવે છે કે અવરોધ આપણને મળી ગયો, એ કેવી રીતે માપવાનો એ તો આપણને ખબર પડી ગઈ અને અવરોધ પરથી આપણને વાહકતા G પણ મળી જાય. પણ જે વિશિષ્ટ વાહકતા શોધવાની ને એ વિશિષ્ટ વાહકતા કપ્પાનું સૂત્ર આવું છે, G × L/A. G × L/A આવું સૂત્ર છે. જ્યાં ગઈકાલે મેં તમને કીધું હતું આ L/A નો જે ગુણોત્તર છે એને આપણે કોષ અચળાંક કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? કોષ અચળાંક કહીએ છીએ. ઓકે, તો પહેલું આપણું એ સવાલ થાય, પહેલો એક સવાલ એ કે આ કોષ અચળાંક એટલે શું અને કેવી રીતે માપવામાં આવે? તો હવે હું થોડીક એક વ્યવસ્થિત આકૃતિ દોરું ને તો તમને હરખું ખબર પડે. ચોપડીની આકૃતિમાં કદાચ ખબર ના પડે. તો બીકર ત્રાંસુ થઈ ગયું છે, પ્લાસ્ટિક નું હોય એવું લાગે છે. બરાબર, આપણે કાચનું બીકર દોરીએ એકદમ સીધું. બરાબર, સીધું જ છે. આડું અવળું દેખાય તો તમારી આંખો બાડી હશે એવું ધારી લેવાનું. ચલો, અહીંયા મારી પાસે એક જલીય દ્રાવણ રહેલું છે. એ જલીય દ્રાવણમાં હું બે વિદ્યુત ધ્રુવો એટલે કે બે પટ્ટીઓ ડુબાડું છું. એવું ધારી લેવાનું કે આ જે વાયર છે ને એના ઉપર આ દ્રાવણની કોઈ અસર નહીં થતી અને દ્રાવણ ઉપર આ વાયરની કોઈ અસર નહીં થતી. એ લોકો સીલ કરેલા છે. દ્રાવણના કોન્ટેક્ટમાં તો આ બે પટ્ટીઓ જે નીચે છે ને એ જ રહે છે. ચોરસ કે લંબચોરસ એવી જે પટ્ટીઓ છે એ પટ્ટીઓ અહીંયા મેં આ રીતે રાખી છે.
પટ્ટી પ્લેટિનમની હશે અને એ આટલા કોન્ટેક્ટમાં હશે. હવે જેમ તમે પેલા ટાઇટ્રેશનના એટલે કે એસિડ બેઝ તટસ્થીકરણના 11મા પ્રેક્ટિકલ કરતા હતા, એમાં તમને યાદ હોય તો તમે પેલી બ્યુરેટને સ્ટેન્ડમાં ફિક્સ કરી દેતા હતા એટલે જેથી કરીને હલે નહીં. તો અહીંયા પણ આપણો જે તે વાહકતા કોષ હશે ને, અલગ અલગ ગોઠવણી વાળા ઘણી બધી જાતના વાહકતા કોષ હોય, પરંતુ દરેક વાહકતા કોષમાં જે આ બે વિદ્યુત ધ્રુવો છે, કદાચ એને પ્લસ માઇનસ એ રીતે કહું, આ બે પ્લેટિનમ કે ગ્રેફાઇટના જે વિદ્યુત ધ્રુવો છે એ બે વિદ્યુત ધ્રુવોને કોઈક સ્ટેન્ડમાં ફિક્સ કરેલા હોય કે જેથી કરીને એ બંને વચ્ચેનું અંતર ફિક્સ રહે. અને આ બે વિદ્યુત ધ્રુવો, બે પટ્ટી વચ્ચેનું અંતર, એને જ આપણે કહીએ છીએ લંબાઈ L. તમને સવાલ થશે આ લંબાઈ L કેમની? તો એને માટે મારે તમને થોડુંક સમજાવવું પડશે. કેવી રીતે? જો બ્લેક પેન ચાલે તો સારું. પહેલા એક વસ્તુ તમને સમજાવી દઉં કે અહીંયા આ જે પટ્ટી છે, આ બે પટ્ટીઓ છે, એ બે પટ્ટીઓની કંઈક લંબાઈ હશે. ધારો કે આ પટ્ટી છે, બહાર મોટી દર્શાવું તો આ એની લંબાઈ અને આ એની પહોળાઈ. માટે આપણા જલીય દ્રાવણમાં પટ્ટીનો કેટલો ભાગ રહેલો હશે? કે એક સાઈડનો આટલો અને બીજી સાઈડનો આટલો. માટે આ જે પટ્ટીની બંને સાઈડની જે સરફેસ છે, સપાટી છે, એ સપાટીનું જે ક્ષેત્રફળ એને જ આપણે A કહીએ. બરાબર? તો આપણા વિદ્યુત ધ્રુવો તરીકે રહેલી જે બે પટ્ટીઓ છે એ બે પટ્ટીની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પટ્ટીની લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો તમને ક્ષેત્રફળ A મળે. બંને વચ્ચેના અંતરને મેં L કીધું અને આ L અને આ A, એ બંનેનો જે ગુણોત્તર એને જ આપણે કહીએ છીએ કોષ અચળાંક. કેમનો? તો જે તે વાહકતા કોષ છે એ ફિક્સ હોય. ધારો કે મારે કોઈ પણ દ્રાવણની વાહકતા માપવી છે એટલે હું કોઈક જગ્યાએથી ઓર્ડર આપું કે ભાઈ મને એક વાહકતા કોષ મોકલી આપો, તો એમાં બીકર અને જે બે વિદ્યુત ધ્રુવો છે એને સ્ટેન્ડમાં ફિક્સ કરીને જ રાખેલા કે જેથી કરીને બંને વચ્ચેનું અંતર ફિક્સ હોય અને એમાં જે પટ્ટીઓ છે એની સપાટીનું ક્ષેત્રફળ પણ ફિક્સ હોય. અને એને લીધે L અને A એનો ગુણોત્તર પણ કેવો થઈ જશે? અચળ થઈ જશે. અને એ અચળ ગુણોત્તરને જ આપણે જે તે કોષ માટેનો કોષ અચળાંક કહીએ છીએ. જો હું બીજી કોઈ જગ્યાએથી વાહકતા કોષ મંગાવું તો એમાં અંતર અલગ હોય અને એમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ અલગ હોય, L અને A અલગ હોય તો કોષ અચળાંક પણ બદલાઈ જાય. માટે જે તે પર્ટિક્યુલર વાહકતા કોષ માટેનો કોષ અચળાંક અલગ અલગ વાહકતા કોષ માટે અલગ અલગ હોય, પરંતુ જે તે વાહકતા કોષમાં અલગ અલગ જાતના હું ગમે તે દ્રાવણો ભરું, જેમ કે NaCl નું દ્રાવણ ભરું, KCl નું દ્રાવણ ભરું, Na2SO4 નું દ્રાવણ ભરું, કોઈ પણ દ્રાવણ આપણે આની અંદર ભરીએ પરંતુ બંને વચ્ચેનું અંતર અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અચળ રહે એટલે એનો ગુણોત્તર જેને આપણે કોષ અચળાંક કહીએ છીએ એ અચળ રહેશે. બરાબર? હવે આ L ને તો આપણે પેલા અવરોધવાળા સૂત્રમાં વાહક તારની લંબાઈ કહેતા હતા. તમને જો યાદ હોય તો સૌપ્રથમ મેં આવો એક તાર દોર્યો હતો અને તારની લંબાઈને આપણે L કીધું હતું. યાદ હોય તમને તો. બરાબર? અને એનું જે આડછેદનું ક્ષેત્રફળ છે એને આપણે A કીધું હતું. તો અહીંયા પણ કંઈક એ જ રીતનું છે. જો હું તમને બતાવું, આપણી પાસે દ્રાવણ જે હશે એ આ બે પટ્ટીના આટલા વિસ્તારમાં હશે. ચલો ડોટેડ લાઈનથી તમને બતાવું. જો આપણી જે બે પટ્ટીઓ છે અત્યારે ચોરસ આકાર મેં બતાવી છે, એ બે પટ્ટી વચ્ચેનો જે આટલો વિસ્તાર છે ને, આપણે આપણું જે કે પણ દ્રાવણ છે ને એ આ પટ્ટી વચ્ચેના આટલા વિસ્તારમાં માપવાનું છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ, બે વિદ્યુત ધ્રુવોની જે બે પટ્ટીઓ છે એમની વચ્ચેના વિસ્તારમાં જેટલું પણ કંઈ દ્રાવણ રહેલું હશે ને એની વાહકતા આપણે માપવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક જાતનો આ વાહક જ થઈ ગયો. પેલો જે આપણે ગોળ તાર હતો એની જગ્યાએ અહીંયા તમને આ રીતનો લંબઘન પ્રકારનો તાર દેખાતો હશે. આ પણ એક જાતનો આપણો વાહક જ થઈ ગયો, જેમાં એની લંબાઈ L અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એટલે કે આ થઈ ગયું A.
ચલો આની અંદર કોઈને ના ખબર પડી હોય તો અત્યારે મને પૂછજો, આટલા સુધીમાં ના ખબર પડી હોય તો. ચાલો ચાલો ચાલો. ઓકે ચલો આટલી ખબર પડી ગઈ. તો હું મારી પ્રયોગશાળાની અંદર કોઈ એક વાહકતા કોષ છે એના માટે કોષ અચળાંકનું મૂલ્ય એ બીકર અથવા એ વાહકતા કોષ અથવા તો એનું જે ખોખું હોય ને એના ઉપર લખેલું હોય કે આ વાહકતા કોષ માટે કોષ અચળાંક આટલો છે. એની અંદર હું કોઈ પણ દ્રાવણ ભરું છું, કોઈ પણ અજ્ઞાત દ્રાવણ એની અંદર હું ભરું છું, બરાબર. તો એ અજ્ઞાત દ્રાવણ મેં ભરેલું છે, એ અજ્ઞાત દ્રાવણની મારે વાહકતા શોધવી છે અથવા તો વિશિષ્ટ વાહકતા શોધવી છે. તો એને અગાઉ જેમ કર્યું હતું એ પ્રમાણે આપણે પેલે વિસ્ટન બ્રિજ સર્કિટમાં જોડી દઈએ. વિસ્ટન બ્રિજ સર્કિટ પરથી મને આર નું મૂલ્ય મળશે. વિસ્ટન બ્રિજ સર્કિટ પરથી મને શેનું મૂલ્ય મળશે? આ વાહકતા કોષમાં જે પણ મેં દ્રાવણ ભરેલું છે એને માટેનું મને આર નું મૂલ્ય મળશે. એ આર નું હું વ્યસ્ત કરીશ તો મને વાહકતા જી મળશે. એ જી ને આપણે મળેલી વાહકતા એવું કહીએ છીએ. અને કાલના વિડીયોમાં આ એક ફોર્મ્યુલા પણ મેં તમને બતાવી હતી, તમને જો યાદ હોય. યસ જો આ રહી, અહીંયા મેં તમને બતાવી કે વિશિષ્ટ વાહકતા કે બરાબર મળેલી વાહકતા. મળેલી વાહકતા એટલે આપણે જે દ્રાવણ અંદર ભરેલું છે એ દ્રાવણની વાહકતા, બરાબર. ઓકે, તો હવે તમારા મગજમાં બીજો એક સવાલ થયો કે મળેલી વાહકતા એટલે જી, તો વિશિષ્ટ વાહકતા કે એટલે શું? તો એને માટે મારે અગાઉ મેં તમને કોઈ પણ સૂત્ર પરથી કોઈ પણ ભૌતિક રાશિની વ્યાખ્યા બનાવતા શીખવાડ્યું હતું, એનો ઉપયોગ કરવો પડશે. આપણી પાસે સૂત્ર કે નું આવું છે, કે બરાબર જી ઇન્ટુ એલ અપોન એ. એ સૂત્રને ફરી એકવાર હું અહીંયા લખી દઉં. સોરી, કપ્પા is equal to G into L upon A. ચલો આ સૂત્રમાં હવે તમને શું દેખાય છે મને કોઈ કહેશો? કપ્પા બરાબર જી. કપ્પા એટલે શું વર્ષાબેન? વર્ષાબેન કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા. કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા અને જી એટલે મ્યુટ ઓપન જ રાખો. વાહકતા. યસ, તો કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા અને જી એટલે વાહકતા. અત્યારે તમને દેખાતું હશે બંને સરખા થઈ ગયા. તો હું એવું કહી શકું કે જે વાહકતા છે મળેલી વાહકતા એ જ વિશિષ્ટ વાહકતા. ક્યારે? જ્યારે L upon A નું મૂલ્ય 1 થશે. જ્યારે આપણા L upon A નું મૂલ્ય એકમ એટલે કે 1 થાય ત્યારે જે આપણને વાહકતા મળે છે એ જ આપેલા દ્રાવણની વિશિષ્ટ વાહકતા કહેવાય. તો હવે આગળ વધીએ. L upon A એટલે કે જેને આપણે કોષ અચળાંક કહીએ છીએ, કોષ અચળાંકનું મૂલ્ય 1 કરવા માટે પેલી જે બે પટ્ટીઓ વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર મારે એકમ રાખવું પડે. એકમ એટલે કે કાં તો 1 મીટર અથવા તો 1 સેન્ટીમીટર, ગમે તે. અને એ વિદ્યુત ધ્રુવોની જે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એ કાં તો હું 1 મીટર સ્ક્વેર અથવા તો 1 સેન્ટીમીટર સ્ક્વેર રાખીશ. એટલે L નું મૂલ્ય 1, A નું મૂલ્ય 1, 1/1 કેન્સલ, એટલે વધ્યું શું? ઓન્લી G is equal to K. માટે જ્યારે મારા વાહકતા કોષનો કોષ અચળાંક L upon A નું મૂલ્ય એકમ હોય ત્યારે જે વાહકતા G મને મળે છે એ જ આપેલા દ્રાવણની વિશિષ્ટ વાહકતા થશે આપેલા તાપમાન. માટે અલગ અલગ દ્રાવણો માટે એમની વિશિષ્ટ વાહકતા પણ આપણે માપી શકીએ. તમારી ચોપડીમાં પણ આ જ રીતનું કંઈક આપેલું છે. હું તમારી સાથે શેર કરું એટલે એની અંદર તમને દેખાશે. જો અહીંયા તમને આપેલું છે અલગ અલગ સાંદ્રતાવાળા KCl ના દ્રાવણો માટે આપણને વાહકતા, મોલર વાહકતા વગેરે આપેલું છે. મોલર વાહકતા શું છે એની પછી ચર્ચા કરીશું. પહેલા વાહકતા વિશેની આપણે ચર્ચા કરીએ કે મોલ લીટર ઇન્વર્સ
અથવા મોલ પ્રતિ મીટર ક્યુબ સાંદ્રતા KCl ની છે 1 મોલર 0.1 મોલર 0.01 મોલર અલગ અલગ સાંદ્રતા ધરાવતા KCl ના દ્રાવણો માટે એક વાહકતા આપેલી છે સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટર એકમમાં અને બીજી સિમેન્ટ પ્રતિ મીટર એકમમાં આપેલી છે બરાબર પોઈન્ટનો જ ફરક છે પણ અલગ અલગ સાંદ્રતા માટે આપણને અલગ અલગ વાહકતા અને બાજુમાં મોલર વાહકતા આપેલી છે બરાબર તો આ રીતે આપણે અહીંયા હમણાં મેં તમને જે રીતે સમજાવ્યું એ રીતે કોષ અચળાંકનું મૂલ્ય આપણને ખબર હોય તો એને આધારે આપણે વાહકતા કે વિશિષ્ટ વાહકતા શોધી શકીએ બરાબર ચલો આટલા સુધીમાં કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકો છો નહીં તો પછી હું આગળ જાઉં ચલો એનીવન ઓકે ચલો તો આપણે હમણાં સૂત્ર લખ્યું કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ G into L upon A બરાબર હવે આપણને ખબર છે કે G બરાબર શું છે તો કે 1 upon R તો ચલો એ આપણે અહીંયા મૂકી દઈએ યસ G is equal to 1 upon R મૂકી દઉં આ L upon A એને આપણે શું કીધું હતું ચલો બોલો તો L upon A ને શું કીધું હતું કોષ અચળાંક યસ એને આપણે કીધું હતું કોષ અચળાંક અને કોષ અચળાંકને આપણે અહીંયા આ સૂત્ર જે અહીંયા આપેલું છે એમાં G સ્ટાર વડે દર્શાવેલું છે અહીંયા G સ્ટાર એટલે કોઈ વિશિષ્ટ પ્રકારની વાહકતાની ચર્ચા નહીં કરતા G સ્ટાર એટલે કોષ અચળાંક એટલે જો સૂત્ર શું બન્યું કપ્પા ઇઝ ઇક્વલ ટુ કોષ અચળાંક છેદમાં R ઓરિજિનલ ક્યાંથી સૂત્ર બન્યું તો કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ કોષ અચળાંક G સ્ટાર આના પરથી બનેલું છે પણ આ લોકોએ થોડુંક સફાઈ મારવા અલગ રીતે આપેલું છે આ સૂત્રનો ઉપયોગ આપણે અમુક દાખલા ગણવા માટે પણ કરીશું બરાબર તો ચલો આ સૂત્રમાં કોઈને ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરીને પૂછી શકે છે તો આ આપણે જોયું કે કેવી રીતે કોઈ પણ દ્રાવણની આપણે વાહકતા માપી શકીએ વિસ્ટનબ્રિજ સર્કિટ દ્વારા અવરોધનું માપન કરી એના પરથી વાહકતા માપી શકીએ બરાબર આને રિલેટેડ ઘણીવાર સવાલ પણ પૂછાય છે કે વાહકતા કોષમાં વાહકતાનું માપન બરાબર ચલો કોઈને કોઈ ડાઉટ નથી આગળ જઈએ નેક્સ્ટ એના પછીનો ટોપિક આવે છે મોલર વાહકતા બરાબર હવે પહેલું હું તમને આ બંને વચ્ચેનો ડિફરન્સ સમજાવવાનો પ્રયત્ન કરીશ ખાસ ધ્યાનથી સમજજો ખાસ આ ડિફરન્સ ધ્યાનથી સમજજો આગળ જે આપણે ભણ્યા કોષ અચળાંક વગેરે એનો જ મારે અહીંયા એ કન્સેપ્ટનો થોડોક ઉપયોગ કરવો પડશે કેવી રીતે ચલો જેટલું કામનું હોય એટલું આપણે રહેવા દઈએ અત્યારે આપણે શું સમજીએ છીએ ખાસ મગજમાં ફિટ રાખજો અત્યારે હું તમને વાહકતા અને મોલર વાહકતા વચ્ચેનો ડિફરન્સ સમજાવવા જઈ રહ્યો છું પણ એક વસ્તુ આન પહેલા ક્લિયર કરી દઉં અગાઉ પણ મેં તમને કીધું હતું કે અહીંયા જ્યારે પણ હવે વાહકતા શબ્દ બોલે that means we have to understand about કપ્પા ચેપ્ટર ની અંદર હવે આપણે વિશિષ્ટ વાહકતાને વાહકતાના નામથી જ ઓળખીશું વિશિષ્ટ વાહકતાએ પ્લાસ્ટિક સર્જરી કરાવી દીધી એટલે હવે એને વાહકતાના નામથી ઓળખવામાં આવે છે અને વાહકતા એટલે G નહીં આપણે K સમજીશું બરાબર ચલો આના પરથી એક વસ્તુ યાદ આવી એક સરદારજીને પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી તો એના ફ્રેન્ડને પૂછ્યું કે પ્લાસ્ટિક સર્જરી કરાવવાની હોય તો પ્લાસ્ટિક આપણે ઘરેથી લઈ જવાનું કે ડોક્ટર આપે આવો એક સવાલ હતો જો તમને એનો કોઈ જવાબ મળે તો જવાબ શોધી અને મને કહેજો આવતીકાલના સેશન બરાબર થેન્ક યુ વેરી મચ યસ આપણું સૂત્ર કપ્પા ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ L અપોન A અહીંયા આપણે એક વસ્તુ કરી કે ભાઈ બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું જે અંતર છે જેને આપણે L દ્વારા દર્શાવીએ છીએ એને મેં ધારો કે 1 સેન્ટીમીટર લીધું બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર એને મેં 1 સેન્ટીમીટર લીધું બે વિદ્યુત ધ્રુવો હતા બંને વિદ્યુત ધ્રુવોમાં લંબાઈ અને પહોળાઈ એ બંને વિદ્યુત ધ્રુવોની આજે પહોળાઈ અથવા ઊંચાઈ જે બી કહીએ લંબાઈ અને પહોળાઈ
1 સેન્ટીમીટર હતી. બંને કેટલી હતી? 1 સેન્ટીમીટર. એટલે હવે એક બાજુમાં આકૃતિ દોરું છું કે આપણા બે વિદ્યુત ધ્રુવો ચોરસ થયા, કેમ કે એમની લંબાઈ અને પહોળાઈ એક સરખી. બરાબર. હવે જોજો હું શું કરું છું. આ લંબાઈ, સોરી ઊંચાઈ એને કહીએ, that is 1 સેન્ટીમીટર. This is the ઊંચાઈ અને સોરી આ પહોળાઈ. પહોળાઈ અને ઊંચાઈ 1 સેન્ટીમીટર. હવે બંનેના જે ખૂણાઓ છે, બંને વિદ્યુત ધ્રુવોના ખૂણાઓને હું જોડ દઉં તો શું અહીંયા બનેલું તમને દેખાય છે? કોઈ કહી શકો મને? એક સમઘન. યસ, વેરી ગુડ. તમને એક અહીંયા સમઘન બનેલો દેખાશે કે જે સમઘનની આટલું જે અંતર છે, જેને આપણે એની લંબાઈ કહીએ એ 1 સેન્ટીમીટર છે. તો આ સમઘન આ બેને કીધો, લંબઘન ના કીધો. કેમ? તો કે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ એક સરખા છે. તો આ સમઘનનું કદ અથવા ઘનફળ કેટલું થશે એ તો ગણી શકો. આ સમઘનનું ઘનફળ અથવા કદ કેટલું થશે તમારામાંથી કોઈ મને કહી શકે? માઈનો લાલ, માઈનો લીલો નહીં, માઈનો લાલ. લે, મેથ્સ વાળા, બાયોલોજી વાળા એકેયને ના આવડ્યું. બોલો હેત. 1 સેન્ટીમીટર ક્યુબ. યસ, આ સમઘનનું ઘનફળ કેટલું થશે? તો છોકરાઓ, સમઘનના ઘનફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તમારા 9મા કે 10માના સાહેબોએ તમને આવું ભણાવ્યું હશે. તો અહીંયા આ જે સમઘન છે એનું ઘનફળ, અને ઘનફળ માટે જ બીજો શબ્દ વપરાય છે કદ, કેટલું થશે? 1 સેન્ટીમીટર ક્યુબ. અને મારા વહાલા દીકરાઓ અને દીકરીઓ, હું તમને 11મા ધોરણમાં હતો ત્યારથી ભસતો આવ્યો હતો કે 11મું ધોરણ પાયો છે, એનું 12મામાં જરૂર પડશે. તો 11માના એક કન્સેપ્ટની અહીંયા જ જરૂર પડશે. 11માના પહેલા ચેપ્ટરની અંદર મેં તમને કીધું હતું કે 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ml થાય. અને આ વસ્તુ મેં તમને 11મા ધોરણમાં આપણે સાપસીડી કે રમવા માટે જે પાસો વાપરીએ કે જે પોતે એક સમઘન હોય, એ સમઘનના ઉદાહરણથી જ સમજાવ્યું હતું કે કોઈ પણ પાસો સમઘન પદાર્થ હોય, અંદરથી જે પોલો હોય, 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર ઊંચાઈ હોય, જેનું કદ 1 સેન્ટીમીટર ક્યુબ થાય. અને જો એની અંદર તમે કોઈ પણ પ્રવાહી પદાર્થ અંદર ભરો તો એ પ્રવાહી પદાર્થ અંદર 1 ml સમાય. અને એના પરથી મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ml. એ જ વસ્તુની મારે અહીંયા જરૂર પડે છે કે આપણી પાસે જે બે વિદ્યુત ધ્રુવો છે, એ બે વિદ્યુત ધ્રુવોમાં બંનેની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર અને બંને વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર ક્યુબ હોય. એટલે ટોટલ બંનેની વચ્ચેના વિસ્તારમાં, બે વિદ્યુત ધ્રુવો વચ્ચેની વિસ્તારમાં જેટલું પણ કોઈ દ્રાવણ હશે, એ દ્રાવણનું કદ કેટલું હશે? તો આટલી ગણતરી પરથી હવે આપણને ખબર પડવી જોઈએ કે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેના વિસ્તારમાં જે દ્રાવણ હશે એ દ્રાવણ 1 ml હશે. અને એ 1 ml દ્રાવણ અથવા આપણે કહીએ કોષ અચળાંક 1 છે, એના પરથી આપણે જે વાહકતા માપીએ એ જ આપણી વિશિષ્ટ વાહકતા. માટે જ્યારે હું પર્ટિક્યુલર વિશિષ્ટ વાહકતા કપ્પાની ચર્ચા કરતો હોઉં છું તો મારે એની વ્યાખ્યા આપવી હોય તો એ રીતે આપી શકાય કે 1 ml દ્રાવણની વાહકતા. What is kappa? It is the વાહકતા, conductivity of 1 ml solution. ચલો, આમાં કોઈને ના ખબર પડી હોય અથવા તો કંઈ બી ડાઉટ હોય તો મને પૂછી શકે છે. બે વસ્તુને મેં સરખાવી. અગાઉ જ્યાં આપણે કોષ અચળાંક માટે 1 લીધું હતું, એ જ વસ્તુને 1 લઈને જ આપણે વિશિષ્ટ વાહકતાની અલગ રીતે વ્યાખ્યા કરી. ચલો, આમાં કોઈને ના ખબર પડી હોય તો ના ખબર પડી હાથ ઊંચો કરજો. ફરી એકવાર તમને સમજાવું છું. એક વિશિષ્ટ વાહકતાની અગાઉ આપણે વ્યાખ્યા એવી જોઈ કે જ્યારે
બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર 1 મીટર કે 1 સેન્ટીમીટર અને એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર અથવા 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય ત્યારે જે વાહકતા G આપણને મળે છે આ બંને એક થઈ ગયા એટલે G જે વાહકતા મળે છે એને જ કહેવાય વિશિષ્ટ વાહકતા. અહીંયા અલગ રીતે વ્યાખ્યા મેં કીધી તમને કે જ્યારે મારી પાસે આ રીતની કન્ડિશન હોય બે વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર અને 1 સેન્ટીમીટર સ્ક્વેર સરફેસ એરિયા સપાટીનું ક્ષેત્રફળ, બીજા શબ્દોમાં કહું તો એ બંને વચ્ચેનું જે દ્રાવણ હશે 1 ml હશે અને એ 1 ml દ્રાવણની જે વાહકતા that is called the specific conductivity વિશિષ્ટ વાહકતા. બરાબર? તો આપણે અત્યારે શું ભણીએ છીએ ફરી એકવાર યાદ કરાવડાવી દો. વિશિષ્ટ વાહકતા જેને આપણે વાહકતાથી હવે ઓળખીએ છીએ એ વાહકતા કે વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતા એ બંનેની ચર્ચા અથવા એ બંને વચ્ચેનો સંબંધ કે એ બંને વચ્ચેનો ડિફરન્સ તફાવત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાં વાહકતા શું છે એની આપણે ચર્ચા કરી. કપ્પા. બરાબર? હવે હું ચર્ચા કરું છું મોલર વાહકતા. શું છે મોલર વાહકતા? ચલો એ પહેલા આટલી વસ્તુ છે, ચલો જરૂર પડે તો આપણે પૂછીશું, નહીં તો આપણે અત્યારે એમને લેવા દઈએ. મોલર વાહકતા એની સંજ્ઞા આ રીતની આપણે લખીએ છીએ લેમ્ડા એમ. આ જે લખ્યું ને પહેલા આપણે તરંગ લંબાઈને આ રીતે લેમ્ડા થી દર્શાવતા હતા. જેમ કેપિટલ A અને સ્મોલ a હોય એ જ રીતે આને સ્મોલ લેમ્ડા કહેવાય અને આને કેપિટલ લેમ્ડા કહેવાય. ગ્રીક ભાષાની આર્થિક સિસ્ટમ છે, આપણે કોઈ એમાં નહીં પડવું. પણ લેમ્ડા એમ એટલે મોલર વાહકતા, ઇંગ્લિશમાં કહેવાય મોલર કન્ડક્ટિવિટી. તો આ મોલર કન્ડક્ટિવિટી એટલે કે મોલર વાહકતા અને વાહકતા એ બંનેમાં ડિફરન્સ શું અને કેમ મોલર વાહકતાની જરૂર પડી? વિશિષ્ટ વાહકતા તો હતી જ. તો વિશિષ્ટ વાહકતા પર્ટિક્યુલર કોને માટે વ્યાખ્યાયિત આપણે કરી શકીએ? 1 ml દ્રાવણ માટે. પરંતુ જ્યારે આપણે દ્રાવણ માપવાનું છે, દ્રાવણની વાહકતા જે આપણે વિસ્ટન રીચ સર્કિટથી આપણે માપતા હોઈએ છીએ, એમાં કંઈ આપણે 1 ml દ્રાવણ થોડું લેવાના. આપણી પાસે તો બીકરમાં ઘણું બધું દ્રાવણ હશે. તો આપણે પર્ટિક્યુલર દ્રાવણના કદ ઉપર આધાર નહીં રાખીએ, આપણે એ દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખીશું. કેવી રીતે સાંદ્રતા ઉપર આધાર રાખીશું? તો જેમ આપણે કપ્પાની વ્યાખ્યા કરી કે 1 ml દ્રાવણની વાહકતા, એ રીતે એ પ્રમાણે મોલર વાહકતાની વ્યાખ્યા કંઈક એ રીતે અપાય છે કે કોઈ પણ V કદનું દ્રાવણ હોય, દ્રાવણનું કોઈ પણ કદ લઈ લો, V કદ કે ગમે તે, એ V કદનું દ્રાવણ પણ કેટલું કદ કે જેમાં મેં 1 મોલ મારો દ્રાવ્ય ક્ષાર વિદ્યુત વિભાજ્ય ઓગાળેલો છે, એ 1 મોલ પદાર્થ ઓગાળેલો હોય. એ દ્રાવણ ચાહે 100 ml હોય, 1000 ml હોય, 2000 ml હોય, 10,000 ml હોય કે આખી પાણીની ટાંકી હોય, પણ જે વાહકતા કોષમાં હું વાહકતા માપું છું એમાં જેટલું પણ દ્રાવણ મેં ભર્યું છે એમાં પેલો પદાર્થ ફિક્સ 1 મોલ ઓગાળેલો હોય અને એની જે વાહકતા whatever conductivity of solution that is containing 1 mole of solute, that is called the molar conductivity. 1 મોલ દ્રાવ્ય પદાર્થ ધરાવતા કોઈ પણ કદની, કોઈ પણ કદ જે 1 મોલ, જે દ્રાવણનું કોઈ પણ કદ કે જે 1 મોલ ધરાવે છે એ દ્રાવણની વાહકતાને જ કહેવાય એની મોલર વાહકતા. તો બંનેમાં ડિફરન્સ હવે તમારામાંથી કોઈ તમારા શબ્દોમાં સમજાવી શકશે મને? મેં અત્યારે તમને સમજાવ્યો, હવે તમને પૂછું તો તમને મને ખબર પડે કે કોણ કેટલું શું સમજ્યું છે. બંને વચ્ચેનો ડિફરન્સ, the difference between specific conductivity વિશિષ્ટ વાહકતા K and molar conductivity મોલર વાહકતા લેમ્ડા M. Anyone? No one. Nice shot. ચલો, ના ખબર પડી તો હાથ ઊંચો કરો, ખબર પડી તો સમજાવો. પછી મારે પેલું ટોલ ટેક્સ વાળું કરવું પડશે. હા, ના ખબર પડી તો હાથ ઊંચો કરો, ખબર પડી હોય તો સમજાવો. બાકી ટોલ ટેક્સ વાળી જનતા, ટોલ ટેક્સ વાળી જનતા. બોલું? હા બોલે ભાઈ. સારું. તો કપ્પા એટલે કે એમાં કેવું કે એમાં આપણે માત્ર ને માત્ર 1 ml નું દ્રાવણ લઈએ ને એની જ વાહકતા છે. જ્યારે જે આ મોલર વાહકતા આપણે કીધી
એ હમ, એ ગમે તેટલું તમે એનું જે કદ લઈ લો, 1 ml નહીં, ગમે તેટલું 1 લીટર લો, 2 લીટર લો, પણ એની અંદર 1 મોલ હોવા જોઈએ, એની વાહકતા છે. મતલબ કે જે વિશિષ્ટ વાહકતા છે એ કદ ઉપર આધારિત છે અને મોલર વાહકતા એમાં રહેલા દ્રાવ્ય પદાર્થના જથ્થા ઉપર આધારિત છે. અને આપણને અગાઉ ખબર છે કે આપણે જે આયનીય વાહકતા છે એને અસર કરતા પરિબળોમાં કયા કયા પરિબળો હતા? તો કે વિદ્યુત વિભાજ્ય ઉમેર્યો છે એની સાંદ્રતા, આપણું જે દ્રાવણ છે અંદર રહેલો જે દ્રાવક પાણી અથવા બીજો કોઈ હોય એના સ્વભાવ ઉપર આધાર રાખે, વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર આધાર રાખે. પણ ક્યાંય તમે એ નતું જોયું કે પેલા દ્રાવણનું કદ અથવા પેલા દ્રાવકનું કદ. પણ હા, એક વસ્તુ હતી, પેલા દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા. અને એ સાંદ્રતા મેઇન આધાર શું? તો કે એમાં ઓગાળેલો દ્રાવ્યનો જથ્થો. અને માટે આપણે પરફેક્ટ સારી રીતે જો કોઈ પણ દ્રાવણ માટે એની વાહકતા વિશેની ચર્ચા કરવી હોય તો આપણે મોલર વાહકતા માપતા હોઈએ છીએ, વિશિષ્ટ વાહકતા માપતા નથી. આપણે શું માપીએ છીએ? એની મોલર વાહકતા, વિશિષ્ટ વાહકતા માપતા નથી. માટે મોલર વાહકતા એ કોઈ પણ પદાર્થનો 1 મોલ જેટલો જથ્થો ઓગાળેલો હોય, એ કોઈ પણ કદ હોય, 10 ml હોય, 1 ml હોય, 100 ml, કોઈ પણ કદ, પણ 1 મોલ પદાર્થ હોવો જોઈએ. અને એની જે વાહકતા એને જ આપણે મોલર વાહકતા કહીએ છીએ. અગાઉ જેમ વાહકતા G ને વિશિષ્ટ વાહકતા કપ્પા સાથે આ આખા સૂત્ર દ્વારા સંબંધ હતો કે કપ્પા G(L/A), એ જ રીતે અહીંયા મોલર વાહકતા અને કપ્પા વચ્ચે પણ સંબંધ છે. એ સંબંધ હું તમને હમણાં શેર કરું એટલે તમને દેખાશે. યસ, ready? This is the relation between molar conductivity, molar વાહકતા, and વિશિષ્ટ conductivity, વિશિષ્ટ વાહકતા, specific conductivity kappa. Lambda m is equal to kappa into 1000 upon C, where what is C? It is the concentration, सांद्रता. In which unit? The concentration is in unit of molarity, mole per liter. તો જ્યારે મોલારિટીમાં આપણને સાંદ્રતા આપેલી હોય અને વિશિષ્ટ વાહકતા આપેલી હોય, એના પરથી મોલર વાહકતા શોધવી હોય તો આપણે આ સૂત્ર વાપરીશું. પરંતુ ઘણા દાખલામાં આપણને જે સાંદ્રતા છે ને એ મોલ પ્રતિ મીટર ક્યુબમાં આપતા હોય છે. સાંદ્રતા દર્શાવવાનો એકમ જ છે. કેમ કે મોલારિટી એટલે શું? તો કે મોલ લીટર ઇનવર્સ. બરાબર, આગળ આપણે ચોથા ચેપ્ટર ની અંદર પણ જોયું તો સાંદ્રતાનો એકમ મોલ લીટર ઇનવર્સ. હવે લીટર એ પણ કદનો એકમ છે અને મીટર ક્યુબ એ પણ એકમ છે. આગળ એક જે એકમ છે લીટર ઇનવર્સ, એ રીતે અહીંયા મીટર ક્યુબનો ઇનવર્સ એટલે મીટર રેઝ ટુ -3 છે. એટલે મોલ પ્રતિ લીટરમાં પણ દર્શાવી શકાય મોલારિટીમાં સાંદ્રતા, અને મોલ પ્રતિ મીટર ક્યુબમાં પણ દર્શાવી શકાય. પણ જો સાંદ્રતાનો એકમ બદલેલો હોય તો એ પ્રમાણે મોલર વાહકતા શોધવાનું સૂત્ર પણ અલગ આવશે. આપણી નવી ટેક્સ્ટબુકમાં કદાચ આ એક જ સૂત્ર આપેલું છે, પરંતુ આ એક બીજું પણ સૂત્ર છે જ્યારે આપણને સાંદ્રતા મોલારિટીમાં આપેલી હોય, કે જેથી કરીને આપણને જો દાખલામાં સાંદ્રતા મોલારિટીમાં આપેલી હોય, આપણી ચોપડીમાં તો આ એક જ સૂત્ર છે, અને સાંદ્રતા મોલારિટીમાં આપેલી હોય તો પહેલા આપણે માથાકૂટ કરી એને મોલ પ્રતિ મીટર ક્યુબમાં કન્વર્ટ કરી પછી આ સૂત્ર વાપરવું પડે. એને બદલે મોલારિટીમાં આપેલી હોય સાંદ્રતા અને MCQ માં તો 2 માર્કમાં મોલર વાહકતા શોધવાની હોય તો ડાયરેક્ટ આ સૂત્ર આપણે વાપરી શકીએ. ખાસ ખબર હોવી જોઈએ કે મોલારિટી હોય તો કયું સૂત્ર અને મોલ પ્રતિ મીટર ક્યુબમાં સાંદ્રતા હોય તો કયું સૂત્ર આપણે વાપરવાનું. બરાબર, તો આ આપણે ચર્ચા કરી મોલર વાહકતા વિશેની. ચલો, અહીંયા સુધી કોઈને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. Anyone is having doubt up to this concept? થોડુંક કન્ફ્યુઝિંગ છે, વારે ઘડીએ વિચારવું પડે એવી વસ્તુ છે. ચલો, તમારે સમજવા માટે આનો પણ સ્ક્રીનશોટ લેવો હોય તો પછી લઈ લેજો. બોલો કુશલ. સર, કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા લેવું કે પછી એકલી વાહકતા લેવું સર? ના, મેં કીધું ને, હવે એને છે વિશિષ્ટ વાહકતા જ, પણ એને વાહકતા શબ્દથી આપણે નવાજીએ છીએ. હા, આપણા ગામની કોઈ ફઈ હતી ને, એને પછી એનું નામ બદલી નાખ્યું. એ કે વિશિષ્ટ વાહકતા બહુ મોટું બોલવું પડે છે, મારા જેવો આળસુ હોય તો કંટાળો આવે એટલે વિશિષ્ટ વાહકતા બદલે ખાલી વાહકતા જ.
હા હા બાકી છે તો એ વિશિષ્ટ વાહકતા છે. ચલો બીજા કોઈને કોઈ ડાઉટ? Okay, chalo. So we are moving to next sums related to this topic. We are going to take some of the sums, and the remaining sums we are going to take into the next session or into the extra video. Let us see some of the sums. English કેવું ફાવે છે તમને? Yes, here. સ્વાધ્યાયનો 8મો દાખલો. સાવ સાદા સિમ્પલ થોડાક દાખલા છે. 0.2 મોલર KCl ના દ્રાવણ. જો અહીંયા આપણને સાંદ્રતા આપેલી છે ફર્સ્ટ, એટલે C આપણને આપેલું છે. દ્રાવણની વાહકતા, that વાહકતા we have to consider as a specific વાહકતા. એટલે અમારી ઇંગ્લિશ મિક્સ થઈ જાય છે. અહીંયા જે વાહકતા આપેલી છે એને આપણે વિશિષ્ટ વાહકતા કપ્પા તરીકે લેવાની. મનચમની ખબર પડી. So focus on the unit. C વાહકતા G નો એકમ હતો સિમેન્સ. તમને કાલનો વિડિયો જો યાદ હોય તો વાહકતાનો એકમ હતો સિમેન્સ. તો અહીંયા તો વાહકતાનો એકમ આપેલો છે સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર, માટે અહીંયા જે આપણને વાહકતા આપેલી છે ધેટ ઇઝ વિશિષ્ટ વાહકતા કપ્પા. તો આપણને સાંદ્રતા આપેલી છે, વિશિષ્ટ વાહકતા આપેલી છે, મોલર વાહકતા શોધવાની. જો મને આ સૂત્ર ખબર હોય તો ડાયરેક્ટ મોલારિટી એઝ ઇટ ઇઝ મૂકી શકું. તો કપ્પાનું મૂલ્ય મેં મૂકી દીધું જે આપેલું છે 0.0248 ગુણ્યા 1000 અને સાંદ્રતા એઝ ઇટ ઇઝ મૂકી દીધી કે મોલારિટી માટેનું જ આ સૂત્ર છે. તો એના પરથી મને મોલર વાહકતા મળી ગઈ. હવે ખાસ એક ધ્યાન રાખવા જેવી વસ્તુ કે જે મોલર વાહકતા છે એનો એકમ ખાસ ધ્યાન રાખજો. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. મોલર વાહકતાનો એકમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. અહીંયા જો બદલાય તો સેન્ટીમીટર સ્ક્વેર ને બદલે મીટર સ્ક્વેર આવી શકે, બાકી સિમેન્સ અને મોલમાં કોઈ ફરક નહીં પડે. માટે મોલર વાહકતાનો એકમ પણ ખાસ ધ્યાનમાં રાખજો. પહેલેથી શરૂ કરવાનું. વાહકતાનો એકમ સિમેન્સ, વિશિષ્ટ વાહકતાનો સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર અને મોલર વાહકતાનો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. એટલે દાખલામાં તમને કદાચ મૂલ્ય આપેલું હોય કે શેનું આપેલું છે ના ખબર પડે તો એકમ પરથી આપણે નક્કી કરી શકીએ. જેમ આપણને પ્રક્રિયા કયા ક્રમની છે એવું ના આપેલું હોય પરંતુ વેગ અચળાંકના એકમ પરથી આપણે નક્કી કરી શકીએ, એ જ રીતે અહીંયા એકમ પરથી આપણે નક્કી કરી શકીએ કે શું આપણને આપેલું છે. આ હતો સ્વાધ્યાયનો 3.8 નંબરનો દાખલો. એના પછી નેક્સ્ટ ચાલે ભાઈ સ્વાધ્યાયનો 3.9 નંબરનો દાખલો. જો મસ્ત દાખલો છે. 0.01 મોલર KCl દ્રાવણ ધરાવતા વાહક, થોડું મોટું કરો એટલે તમારે આંખો ના ખેંચવી પડે. 0.01 મોલર KCl ધરાવતા વાહકતા કોષનો અવરોધ 298 કેલ્વિન તાપમાને 1500 ઓહ્મ છે. જો 0.001 મોલર KCl દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા, જો શું આપેલું છે સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર એટલે કે કપ્પા આપેલો છે, એ કપ્પા હોય તો કોષ અચળાંક કેટલો હશે? સાવ પપલું વસ્તુ છે. ચલો અંદર તો ગણેલો છે પણ અહીંયા આપણે ગણીએ જેથી કરીને તમારા મગજમાં ઈઝીલી ફિટ થાય. ચલો મને શું આપેલી છે? દ્રાવણની સાંદ્રતા આપેલી છે C 0.001 મોલર. એનો અવરોધ R આપેલો છે ધેટ ઇઝ 1500 ઓહ્મ. આપણી જોડે યાદવ ઓમ છે અને આ એકમ છે ઓમ. હા વારે ઘડી એડકી આવતી હશે. એની વાહકતા કપ્પા આપણને આપેલી છે. કપ્પા ઇઝ ઇક્વલ ટુ 0.146 ગુણ્યા 10⁻³ સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર. જો કેવું નાતરા જેવું આપે છે 0.146, એના બદલે 1.46 ગુણ્યા 10⁻⁴ આપ્યું હોય તો હું આ નાતરા જેવા હશે, કઈ વાંધો નહીં, આપણે એવું ના કહેવાય. આપણે શું શોધવાનું છે? કોષ અચળાંક, જેને આપણે G સ્ટાર વાળા દર્શાવીએ છીએ. કેવી રીતે શોધીશું? તો આપણે સૌપ્રથમ અહીંયા આપણને અવરોધ આપેલો છે, એ અવરોધ પરથી આપણે G શોધીએ, અથવા જો તમને ડાયરેક્ટ સૂત્ર યાદ હોય તો આપણી પાસે સૂત્ર હતું કપ્પા ઇઝ ઇક્વલ ટુ G સ્ટાર અપોન R. G0 નહીં લે, G સ્ટાર અપોન R. ભૂલથી આને મુક્ત ઉર્જા ના સમજી લેતા.
ચલો કપ્પા આપણને આપેલો છે 0.146 ગુણ્યા 10⁻³ જી સ્ટાર મારે શોધવાનો છે અપોન આર ધેટ ઇઝ ગિવન 1500 તો જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ 0.146 ગુણ્યા 10⁻³ ગુણ્યા 1500 બરાબર. ચલો આટલાનો ગુણાકાર કેવી રીતે આપણે કરશું તો મીંડી કેન્સલ કરીએ અથવા તો 0.146 ગુણ્યા 1500 કરવાના. જે જવાબ આવે 10⁻³ છે એટલે કે છેદમાં 1000 થઈ જાય બરાબર. તો નીચે 1000 ઉપર બંનેનો ગુણાકાર કરીને જે જવાબ આવે એને 1000 વડે ભાગવાનો. we will get કોષ અચળાંક જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ 0.219. હવે અડધો માર્ક્સ બચાવવા માટે મારે એકમ લખવું પડશે. એકમ શું થશે તો કે કોષ અચળાંકનું સૂત્ર શું છે L upon A. L નો એકમ તો કે સેન્ટીમીટર અને A નો એકમ સેન્ટીમીટર સ્ક્વેર. 1 સેન્ટીમીટર ગયા તો છેદમાં 1 સેન્ટીમીટર વધ્યા માટે જી સ્ટાર નો એકમ થશે સેન્ટીમીટર ઇન્વર્સ. જો અહીંયા મને વિશિષ્ટ વાહકતા કપ્પા સિમેન્સ પ્રતિ મીટરમાં આપેલી હોત તો અહીંયા મીટર ઇન્વર્સ થાય એટલો ફરક પડે. ઓકે ચલો આ દાખલામાં કોઈને કોઈ ડાઉટ ના ખબર પડી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો. આ હતો સ્વાધ્યાયનો 3.9 નંબરનો દાખલો. ચલો હવે એક સવાલ અહીંયા કે આ દાખલાની અંદર આપણને સાંદ્રતા આપેલી છે 0.001 મોલર. સાંદ્રતાનો ક્યાંય ઉપયોગ તો આવ્યો નહીં તો કેમ સાંદ્રતા અહીંયા આપેલી હશે મને કોઈ કહી શકે? આ દાખલામાં સાંદ્રતા શું કરવા આપેલી છે મને કોઈ કહી શકે? કોઈ સાંદ્રતા શું કરવા આપેલી છે કોઈ કહો? 5 ને 32 કરવા હે કન્ફ્યુઝ કરવા આપણને કન્ફ્યુઝ કરવા આપેલી છે. બધા વિચારતા હશે શેના માટે આપેલી હશે ખાલી આ કન્ફ્યુઝ કરવા આપેલી છે. there is no need of concentration over here my dear guys. ઓકે ચલો નેક્સ્ટ આના પછી થોડુંક આપણે સેશન વધારે લઈએ છીએ કેમ કે આ ટોપિક ને રિલેટેડ દાખલા પતી જાય. 2 દાખલા છેલ્લા બાકી છે ને ફકરું દાખલા છે. નેક્સ્ટ આપણી પાસે છે ઉદાહરણ નંબર 3.4. રકમ તમારી સામે છે. રકમ વાંચો. શું કહે છે 0.1 મોલ લિટર ઇન્વર્સ એટલે કે મોલારિટીમાં સાંદ્રતા આપેલી છે. KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહ્મ છે. તે જ કોષને જો 0.02 મોલ લિટર ઇન્વર્સ KCl દ્રાવણ વડે ભરીએ તો અવરોધ 520 ઓહ્મ છે. 0.02 મોલર KCl દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો. 0.1 મોલર અથવા 0.1 મોલ લિટર ઇન્વર્સ KCl ના દ્રાવણની વાહકતા 1.29 સિમેન્સ પ્રતિ મીટર છે. તો જેટલી વસ્તુ અહીંયા આપણને આપેલી છે એટલી વસ્તુ પહેલા આપણે લખી નાખીએ. આપણને 2 અલગ અલગ સાંદ્રતાઓ આપેલી છે. પહેલી સાંદ્રતાને હું કહું C1 અને એ આપેલી છે 0.1 મોલ લિટર ઇન્વર્સ એટલે કે મોલર. એનો અવરોધ પણ મને આપેલો છે ધેટ ઇઝ આઈ થિંક 100 ઓહ્મ છે. બીજું એક દ્રાવણ છે એની સાંદ્રતા અલગ છે 0.02 મોલ પ્રતિ લિટર એટલે કે મોલર અને એનો અવરોધ R2 કેટલો છે તો કે 520. છેક છેલ્લે મને દાખલામાં આપેલું છે કે જે પહેલું દ્રાવણ છે 0.1 મોલર વાળું એ દ્રાવણ માટેની વિશિષ્ટ વાહકતા કપ્પા એને કપ્પા 1 કહો એ 1.29 સિમેન્સ પ્રતિ મીટર છે. તો મારે આ સેકન્ડ નંબરના દ્રાવણની મોલર વાહકતા અને વાહકતા એટલે કે કપ્પા 2 શોધવાની છે. બરાબર. ચલો કેવી રીતે શોધીશું? તો આપણી પાસે સૂત્ર છે કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ જી સ્ટાર અપોન આર. હવે એક વસ્તુ કે જી સ્ટાર એટલે કે કોષ અચળાંક. કોષ અચળાંક એટલે કે આપણા કોષમાં રહેલા 2 વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એને આધારે એનો અચળાંક.
તો આપણે તો વાહકતા કોષ એક જ રાખીએ છીએ, માત્ર એની અંદર અલગ અલગ સાંદ્રતા જ બદલીએ છીએ. માટે કોષ વાહકતા કોષ એક જ છે, તો કોષ અચળાંક એક જ હોવાનો, એટલે કે G સ્ટાર નું મૂલ્ય અચળ જ રહેશે. માટે આ દાખલો આપણે કદાચ બે રીતે ગણી શકીએ. પહેલી એક રીતે આપણે દાખલો ગણીએ કે અહીંયા આપણને પહેલા દ્રાવણ માટે કપ્પા 1 અને R1 નું મૂલ્ય ખબર છે, તો એના પરથી હું G સ્ટાર શોધ્યું, તો G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ કપ્પા 1 ઇન્ટુ R1. કપ્પા 1 આપણને આપેલો છે 1.29 અને R1 આપેલો છે 100. એના પરથી મને જે તે વાહકતા કોષનો કોષ અચળાંક મળી ગયો 1.29, પણ એ મીટર ઇન્વર્સ એકમમાં મળશે, કારણ કે આપણને વિશિષ્ટ વાહકતા K1 સિમેન્સ પ્રતિ મીટરમાં આપેલી છે. વાહકતા કોષ માટેનો કોષ અચળાંક મળી ગયો, પછી આપણે K2 શોધી શકીએ કે ભાઈ K2 ઇઝ ઇક્વલ ટુ G સ્ટાર અપોન R2. G સ્ટાર મને ખબર છે, કપ્પા 2 આપણે શોધી શકીએ. G સ્ટાર તો એનો જ રહેશે 129, અને નીચે R2 આપણને આપેલો છે 520 ઓહમ. ચલો 129 એના છેદમાં 520 ભાગાકાર આવશે એપ્રોક્સિમેટ 0.248 એકમ થશે સિમેન્સ પ્રતિ મીટર. આ મને મળી ગયો પહેલો જવાબ કપ્પા 2 નો. કપ્પા 2 મળી ગયો તો લેમ્ડા 2 પણ મળી જશે. ઘણા લોકોને કપ્પા બોલું છું ને તો પોતાના પપ્પા યાદ આવતા હશે, એટલે કપ્પા બોલું છું, કપ્પા, કટપ્પા નહીં લ્યા, કટપ્પા નહીં, એ બાહુબલીમાં હતો, એ કપ્પા છે. લેમ્ડા m2 ઇઝ ઇક્વલ ટુ કપ્પા 2 ઇન્ટુ 1000 અપોન C2. ચલો કપ્પા 2 નું મૂલ્ય કેટલું છે? કપ્પા 2 નું મૂલ્ય અહીંયા મળી ગયું 0.248 ઇન્ટુ 1000 અપોન C. ચલો C2 કેટલું લઈશું? 0.02 લઈશું. એટલે હા કે ના? ઘણા લોકો કહે છે હા, પણ હા ના લેવાય. કેમ ના લેવાય? તો ખાસ ધ્યાન રાખજો, આપણે આ સૂત્ર લેમ્ડા m વાળું આ સૂત્ર ક્યારે વાપરતા હતા? જ્યારે આપણને સાંદ્રતા મોલારિટી એકમમાં આપેલી હોય. મોલારિટી એટલે શું? તો કે મોલ પ્રતિ લીટર. લીટર એકમ મિલીલીટર સાથે સંકળાયેલો છે અને મિલીલીટરને સેન્ટીમીટર ક્યુબ સાથે સંબંધ છે. 1 લીટર એટલે કે 1000 મિલીલીટર, 1000 મિલીલીટર એટલે કે 1000 સેન્ટીમીટર ક્યુબ. તો યાદ રાખજો, જ્યારે પણ આપણને આ સૂત્ર ક્યારે વાપરવાનું એના માટેની બે શરત તમને અત્યારથી કહી દઉં. જ્યારે મને સાંદ્રતા C જે છે એ મોલારિટીમાં આપેલી હોય ત્યારે, અને મારી જે વિશિષ્ટ વાહકતા છે એ સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટરમાં હોય ત્યારે. જ્યારે બધા જ સાંદ્રતા આપણને મોલારિટીમાં આપેલી હોય અને વિશિષ્ટ વાહકતા સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટરમાં હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સિમેન્ટ પ્રતિ મીટરમાં છે, એટલે અહીંયા હું બે વસ્તુ કરી શકું કે કાં તો મારે સિમેન્ટ પ્રતિ મીટરમાં જ સાંદ્રતા રાખવી છે, તો મોલર વાહકતા માટેનું બીજું જે સૂત્ર છે કપ્પા અપોન C, જ્યાં સાંદ્રતા મોલ પ્રતિ મીટર ક્યુબ એકમમાં વાપરી શકું. એમાં મારે ફેરવવી પડે. અહીંયા સાંદ્રતા જે મોલારિટીમાં આપેલી છે એ મોલ પ્રતિ મીટર ક્યુબમાં મારે ફેરવી શકાય અને પછી આ સૂત્ર હું વાપરી શકું. બીજી એક મેથડ એવી છે કે આપણે કપ્પા જે સિમેન્ટ પ્રતિ મીટરમાં છે એને સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટરમાં ફેરવીએ, સાંદ્રતા તો મોલારિટીમાં જ છે. આ રીતે આપણે ફેરવી અને ગણતરી કરી શકીએ છીએ. અત્યારે પહેલા સૌપ્રથમ તમે આટલાનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, અથવા તમે જે દાખલો ગણેલો છે એ તમારી સાથે શેર કરું. પહેલી એક જે મેથડ મેં તમને કીધી કે ભાઈ સાંદ્રતા છે એના એકમને આપણે ફેરવીએ. આપણે લેમ્ડા m2 શોધવા માટે કપ્પા અપોન C એ જે સૂત્ર છે જેમાં આપણે સાંદ્રતા મોલ પ્રતિ મીટર ક્યુબમાં લઈ શકીએ. તો એને માટે આપણે શું કરીએ? તો સૌપ્રથમ અહીંયા આપણને સાંદ્રતા 0.02 મોલ પ્રતિ લીટર આપેલી છે. મોલ પ્રતિ લીટર આપણને ખબર છે કે ભાઈ 1 લીટર એટલે કે 1000 ml. 11મા ધોરણમાં આપણે ભણી ચૂક્યા. 1000 ml એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ.
અને 1000 સેન્ટીમીટર ક્યુબ ને આપણે મીટર ક્યુબમાં ફેરવીએ તો એ 10⁻³ મીટર ક્યુબ થાય. કેવી રીતે એ તમારે વિચાર લેવાનો. તો 0.02 મોલ પ્રતિ લીટર એટલે 0.02 ભાગ્યા 10⁻³ મોલ પ્રતિ મીટર ક્યુબ. બરાબર. તમારે લેવો હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો કહું ત્યારે, પછી જાતે વિચારજો. હવે 10⁻³ ઉપર જાય તો 10⁻+3 થઈ જાય. 0.02 ગુણ્યા 10⁻+3 એટલે કે 20 મોલ પ્રતિ મીટર ક્યુબ. માટે સાંદ્રતા જે 0.02 મોલ પ્રતિ લીટર હતી એને આપણે મોલ પ્રતિ મીટર ક્યુબમાં ફેરવી. હવે આપણે આ સૂત્ર વાપરી શકીએ. અને જો મારે સાંદ્રતાને મોલારિટી મોલ પ્રતિ લીટરમાં જ રહેવા દેવી હોય તો અહીંયા જે આપણને આપેલું છે કપ્પા 2 સિમેન્સ પ્રતિ મીટરમાં છે એને સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર સિમેન્સ પ્રતિ સેન્ટીમીટરમાં ફેરવી અને આપણે શોધી શકીએ. આ બંને રીત તમને જે રીત અનુકૂળ આવે એ રીતે દાખલો ગણવાનો. તો આ દાખલાનો તમારી આગળ પહેલો ભાગ રજૂ કરું છું, તમે એનો સ્ક્રીનશોટ લઈ લેશો. એના પછી સેકન્ડ પાર્ટનો સ્ક્રીનશોટ લેજો. જસ્ટ અ મિનિટ. આ બીજો પાર્ટ એનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. અને આ બધા જ દાખલા જાતે ગણજો. એટલે જાતે ગણશો, એકવાર જોઈને ગણજો અને પછી જો જાતે ગણશો તો જ આવડશે, ગોખશો તો ભૂલી જશો. કન્સેપ્ટ આનો મગજમાં ફીટ કરજો. બરાબર. અને આના પછીનો એક છેલ્લો દાખલો ઉદાહરણ નંબર 3.5 એ પણ કંઈક આના જેવો જ છે. આ ઉદાહરણ 3.5 તમારે જાતે ગણવાનો છે. જો તમને ના આવડે તો આવતીકાલના સેશનમાં તમે મને પૂછી શકો છો. ઉદાહરણ નંબર 3.5 તમારી ચોપડીમાં પણ ગણેલો હશે. ઉદાહરણ નંબર 3.5 તમારી ચોપડીમાં પણ ગણીને આપેલો હશે. આમાં પણ તમે બંનેમાંથી કોઈ પણ રીતે ગણી શકો. કાં તો સાંદ્રતાનો એકમ ફેરવો અથવા તો કપ્પાનો એકમ ફેરવીને તમે ગણી શકો છો. બરાબર. તો આના પછીના નેક્સ્ટ સેશનની અંદર આવતીકાલે આપણે જે છેલ્લો ટોપિક અત્યારે ભણ્યા મોલર વાહકતા, એ મોલર વાહકતા સાંદ્રતા સાથે કઈ રીતે સંબંધિત છે, સાંદ્રતા સાથેનો શું ફેરફાર થાય એની આપણે આવતીકાલે ચર્ચા કરીશું. ત્યાં સુધી આ બધા જ દાખલા નોટબુકમાં ગણી નાખજો. અને તમને જે ટાર્ગેટ આપેલો છે, આશા રાખું કે ટાર્ગેટ તમે આજનો પૂરો કરી દીધો હશે. રોજનો રોજ ટાર્ગેટ પૂરા કરતા રહેજો જેથી કરીને તમને ફર્સ્ટ એક્ઝામમાં સારા માર્ક્સ આવે.